વલસાડમાં એક જાણીતા બિલ્ડર તથા એમની સાથે સંકળાયેલ લોકોને ત્યાં ઇન્કમટેક્સના દરોડા. ઇન્કમટેક્સના દરોડામાં વકીલ વિપુલ કાપડિયા, દીપસિંહ સોલંકી, બિલ્ડર બિપિન પટેલ, દીપેશ અને હિતેશ ભાનુશાલી, જગદીશ સેઠિયા, બિલ્ડર રાકેશ જૈન વગેરેઓને ત્યાં દરોડા પડ્યા. વલસાડમાં ઇન્કમટેક્સ વિભાગની 16 જેટલી ટીમોએ વકીલ, દલાલ, આર્કિટેક્ટ, બિલ્ડરને ત્યાં દરોડા પાડતા ફોન બંધાવ્યા. વલસાડ અને વાપીમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરતા અગ્રણી બિલ્ડરો, જમીન વિકાસકર્તાઓ, વકીલો, આર્કિટેક્ટ્સના ઘર અને ઓફિસમાં એકસાથે દરોડા પાડ્યા છે. વાપી તપાસ ટીમના વડા આરપી મીણાના નેતૃત્વમાં 16 ટીમો દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ હેઠળના લોકોમાં વલસાડના જાણીતા બિલ્ડર બિપિન પટેલ, દીપેશ અને હિતેન ભાનુશાલી તથા તેમના ભાગીદાર જગદીશ સેઠિયા, ધરમપુર ચોકડીના બિલ્ડર રાકેશ જૈન, પ્રખ્યાત વકીલ વિપુલ કાપડિયા, જમીન વિકાસ કરતા દીપસિંહ સોલંકી અને વાપીના આર્કિટેક્ટ મનીષ શાહનો સમાવેશ થાય છે. આવકવેરા વિભાગની ટીમોએ આ તમામ વ્યક્તિઓના નિવાસ સ્થાને અને ઓફિસમાં તપાસ શરૂ કરી છે. ટીમો દ્વારા તેમના વ્યાવસાયિક રેકોર્ડ, ખાતાના ચોપડા અને અન્ય દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. લાંબા સમય બાદ વલસાડમાં આવકવેરા વિભાગ દ્વારા આટલી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના કારણે જિલ્લાના ઉચ્ચ વર્ગ અને વેપારી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. આ કાર્યવાહી કરચોરી અને કાળા નાણાંની શોધ માટે હાથ ધરવામાં આવી હોવાનું મનાય છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.